મંગલમ પુંડાર્ય દદાનમ સર્વધર્માણમ નમાસમે સાધાય નિત્સભાવાય ભાવાય આપણે બીજા પોઈન્ટ પર હતા. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનમાં સદા અનુરક્ત છે ભગવાન આત્મા તરફની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ અને ઈચ્છા નિરોધ. અમૃત સ્વરૂપ ભગવાન એમાં આરાધવામાં લીન છે. આહા, દુનિયામાં ધર્મ પામે કે ન પામે એવો વિકલ્પ અહીં છે જ નહીં, એમ કહે છે. સમજાણું કાંઈ? આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને આત્મામાં વિશેષ ઉગ્ર પુરુષાર્થી લીન એવી ચતુર્વિધ આરાધનમાં સદા અનુરક્ત એમ ચવ્વિહારાહણાસયા રતા છે ને પાઠ. ત્યારે હવે ખાય પીવે કે દી સદા અનુરક્ત છે. એ ખાતા નથી ને પીતા પણ નથી. આહા, એ ક્રિયા થાય અને વિકલ્પ આવે એના જાણનાર રહે છે. આ સમજાણું કાંઈ? આ નમો લોએ સવ સાહુણા એની વ્યાખ્યા છે. જેને 4 પ્રકારની આરાધના સેવન છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું સેવન એમાં લીન છે. આહા, સાધે ઇતિ સાધુ, પૂર્ણ સ્વરૂપને અંતરમાં સાધન કરે એ સાધુ. એવું પૂર્ણ સ્વરૂપ તો સર્વજ્ઞ વિતરાગ માર્ગમાં હોય અને એવા પૂર્ણ શક્તિને ધરનાર આત્મા પણ એવા વિતરાગ માર્ગમાં જ હોય. એવા પૂર્ણ સ્વરૂપના આરાધનમાં તત્પર છે કે જેથી એની પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય. નિર્ગ્રંથ છે, સાધુ નિર્ગ્રંથ છે. બાહ્ય અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે બાહ્યમાં વસ્ત્રનો તાણો પણ ન હોય, મુનિને વસ્ત્રનો એક કટકો પણ ન હોય. તિલ તુષ કહ્યું છે ને, તલના ફોતરા જેટલો પણ પરિગ્રહ હોય તો પણ એ મુનિ નથી. અને એ મુનિ પોતાને માને તો કહે છે કે નિગોદમાં જાય. વસ્તુની સ્થિતિ એવી છે. મુનિ દશામાં વસ્ત્ર પાત્ર લેવાનો વિકલ્પ એને હોય નહીં. મુનિ કોને કહે? આહા, ધન્ય દશા, ધન્ય અવતાર, જેને કેવળ જ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી કરી એવા મુનિ બાહ્યમાં વસ્ત્ર નહીં, અભ્યંતરમાં રાગનો કણ નહીં, સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે આ કારણે નિર્ગ્રંથ છે. એમ કહે છે. નિર્ગ્રંથ કેમ છે? બાહ્ય અભ્યંતરનો ગ્રંથ રાગ છૂટી ગયો છે. અભ્યંતર રાગ, પરિગ્રહ અને બ્રહ્મમાં વસ્ત્રનો કટકો બધું છૂટી ગયું છે. એથી એને નિર્ગ્રંથ કહેવામાં આવે છે. હવે એને નિર્મોહ કહે છે. મુનિ નિર્મોહ છે. સદા નિરંજન, નિજ કારણ સમયસાર. લ્યો, સદા નિરંજન, નિજ કારણ પ્રભુ, નિરંજન ત્રિકાળ શુદ્ધ છે. આત્મા એવો નિજ કારણ સમયસાર, ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ, ધ્રુવ એના સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન એવો કારણ સમયસાર, ભગવાન નિત્ય એના સ્વરૂપનું શ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધાન, પરિણમન રૂપ એમ કહે છે. સમ્યક પરિજ્ઞાન. આહા, નિરંજન નિજ કારણ સમયસારના સ્વરૂપના પરિજ્ઞાન, એથી એને નિર્મોહ કહેવામાં આવે છે. એમ કહે છે. કહો, સદા નિરંજન નિજ કારણ સમયસારના સ્વરૂપ એવું જે ત્રિકાળી ભગવાન આત્માનું વિતરાગી સ્વરૂપ, આત્માનું ધ્રુવ, એનું સમ્યક શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન. આમાં એમ લીધું. નહીતર કેટલાક કહે છે કે ઓલા વ્યવહાર પ્રતિપક્ષ. વ્યવહાર પ્રતિપક્ષ નહીં, આ પ્રતિપક્ષ શું કરે? એ તો બેની વાત છે. ઓલો કહે નિશ્ચય વ્યવહારના પ્રતિપક્ષ રહિત છે. વ્યવહારના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. ત્યાં તો વ્યવહારના વિકલ્પનો અભાવ બતાવીને એકલું બતાવું છે. અહીં તો બીજી વાત છે. નિર્મોહ છે ને, નિર્મોહ દશા પ્રગટ કરી છે. એને આવા ભાવનો જેને અભાવ છે. પણ એ કહે છે એમાંથી આમાં જુઓ. આમાં શું કીધું શાંતિભાઈ? શું કીધું? અહીંયા સદા નિરંજન નિજ કારણ સમયસારના સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન લીધું છે. એનાથી પ્રતિપક્ષ મિથ્યા જ્ઞાન, એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ છે. લ્યો, અને પહેલા
આવ્યું હતું એ વ્યવહારના પરિહાર અર્થે સદા પદ યોજેલ છે. સાર સાર સાર. વ્યવહારના પ્રતિહાર માટે સાર શબ્દ યોજેલ છે. સાર શબ્દ યોજેલ છે. એ નિયમ. પ્રતિપક્ષ ક્યાં નિયમ. હમણાં નિશ્ચય રત્નત્રયના પરિણામ. હા એના સાર શબ્દ કહેતા વ્યવહાર રત્નત્રયના પરિહાર માટે સાર શબ્દ યોજેલ છે એવું પેલા આવ્યું હતું. હા બરોબર. તો ઈ પર્યાયના નિશ્ચયની વાત હતી અને દ્રવ્યના નિશ્ચયમાં સમયસાર કીધું ને, તો સમય એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત છે ભગવાન આત્મા, એટલે એને સમયસાર કીધું. બરોબર. એ દ્રવ્યનો નિશ્ચય. અહીંયા જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર નો પ્રતિપક્ષ કીધું ને, એ દર્શન મોના નિષેધ માટે કીધું, અને ઓલામાં ચારિત્ર મોના નિષેધ હતો. આમાં એકત્વનો નિષેધોમાં અસ્થિરતાનો નિષેધ હતો. એ પ્રતિપક્ષ ક્યાં હમણાં પામે? એ તો 49માં લીધું. એ તો બધું આવે છે, એ તો બધું આવે જ છે ને. વ્યવહારનું ફળ અને વ્યવહાર 2 થી પ્રતિપક્ષ શું લીધું? હા 49માં શું લીધું? સમયસારની 49મી ગાથામાં. આની નિયમસારની. હા, એ 38 અને 58 છે સરખી. તો 49માં 49માં શું કીધું? 49માં શું કીધું? કાઢું નિયમસર. હા આ સર્વ ભાવ કહેલ છે વ્યવહાર નહીં આશ્રય, સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નહીં આશ્રય. અને વ્યવહાર નહીં ઉપાદેય કીધું એમાં. એટલે એનો અર્થ એમ કે ઈ જાણેલો પ્રયોજનવાન છે. 12મી ગાથામાં કીધું ને, ઈ જ બધાય ભાવનો પછી 50 ગાથામાં નિષેધ કરે છે. બસ વાંચવાનું છે. આ વાંચો. આ પૂર્વોક્ત બધા ભાવો ખરેખર વ્યવહાર નહીંનો આશ્રય કરીને સંસારી જીવોમાં વિદ્યમાન કહેવામાં આવ્યા છે. શુદ્ધ નહીંથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે. આ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંના ઉપાદેયપણાનું પ્રકાશન કથન છે. પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી. ઉપાદેય કીધો ને, નિશ્ચય નહીં ને ઉપાદેય કીધો. એનો અર્થ એમ કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, જણાયેલો પ્રયોજનવાન. બરાબર. એની નીચે ફૂટનોટ વાંચો. 2 પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહારને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહાર નહીંના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી જ અહીંયા વ્યવહાર નહીંને ઉપાદેય કયો છે. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી નહીં. વ્યવહાર નહીંના વિષયોનો આશ્રય આલંબન વલણ સન્મુખતા ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહાર નહીંને સ્પષ્ટપણે હૈ કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. તમે વ્યવહારમાંથી એમ કે વ્યવહારને આપણે બધામાં કીધું ને, આ નથી આ નથી આ નથી, તો હવે સર્વથા નથી એમ કરી નાખો તો પછી અશુદ્ધ ભાવ ટાળીને શુદ્ધ ભાવ પ્રગટ કરો એ ઉપદેશ નિરર્થક નીવડે. એટલે વ્યવહાર નહીં એ વ્યવહાર સાચો છે, બરોબર. નિશ્ચય નહીં એ ખોટો, પણ વ્યવહાર નહીં એ વ્યવહાર સાચો છે. એટલે એને વ્યવહાર જણાયેલો પ્રયોજન. ઉપાદેય નો અર્થ જાણવા યોગ્ય છે. એટલે તમે એને પર્યાયના જાણવામાંથી કાઢી નાખો તો વેદાંત થઈ જાય, અન્યમત થઈ જાય. એટલા માટે જે છે એ વ્યવહાર ને જાણેલો પ્રયોજનવાન કીધું ને, એટલે અહીંયા એનો નિષેધ નથી કર્યો એમ.
અહીંયા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રનો નિષેધ કર્યો છે. અને નિયમસાર શબ્દનો અર્થ કર્યો એ જ્ઞાનની આપણે કેવા પર્યાયના નિશ્ચયની વાત છે. પર્યાયથી જ્ઞાનનું શાસ્ત્ર છે ને, એટલે એમ કે નિયમથી પ્રગટ કરવા યોગ્ય પરિણામ નિશ્ચય રત્નત્રયના છે. અને સાર શબ્દ યોજ્ય એટલે વ્યવહાર રત્નત્રયના પર્યાય અર્થે સાર શબ્દ યોજ્ય છે. અને એને અહીંયા ઉપાદેય કીધો. અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ને એનો નિષેધ કર્યો, એનો અભાવ છે. આગળ એમ કીધું ને કે 4 પ્રકારની આરાધના કરે છે જીવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો ખાઈ પીએ ક્યારે? એમ કે મુનિરાજ. તો એના માટે સેનાચાર્યની સમયસરની ટીકામાં એમ આવ્યું, આહાર પાણી તો છે મુનિરાજ ને, પણ એ દર્પણ में आए हुए प्रतिबिंब की तरह जानते हैं. એટલે ડાયરેક્ટ નથી જાણતા, ઇનડાયરેક્ટ જાણશે. કારણ કે એ વિષય કોનો છે? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય પરોક્ષ છે, અતિન્દ્રિય જ્ઞાન નો વિષય પ્રત્યક્ષ છે. અરીસા સામે તમે ઉભા હો તો પાછળથી કોઈ આવે તો તમે જાણી લ્યો, એટલે તમારે પાછળ જોવું ન પડે. એમ આ બધા આહાર પાણી છે ને એને એવી રીતે ઇનડાયરેક્ટ જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે ને એ પ્રતિભાસ એના જ્ઞાનમાં પડે છે. તો એ દર્પણ में आए हुए प्रतिबिंब की तरह आहार पाणी અને પુણ્ય પાપને જાણે છે. એ જ્ઞાનીની 4 ઈચ્છા કીધી ને, અજ્ઞાનીની 4 ઈચ્છામાં વિષય કસાય અને પુણ્ય પાપ. વિષય એટલે પરને જાણવાની ઈચ્છા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ માં જાણવાની ઈચ્છા, અને કરવાની ઈચ્છા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ માં કરવાની ઈચ્છા, અને કસાઈ કરવાની. અને પુણ્ય પાપ એટલે શુદ્ધ. એ 4 અજ્ઞાનીની ઈચ્છા મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું. અને આ દર્પણ में आए हुए प्रतिबिंब की तरह आहार पाणी અને પુણ્ય પાપને જાણે છે. એ તો બધું આવે છે, એ તો બધું આવે જ છે ને. વ્યવહારનું ફળ અને વ્યવહાર 2 થી પ્રતિપક્ષ નિશ્ચય માણસને અંદર એવો આગ્રહ થઈ જાય છે ને, અને ઓલું નિશ્ચયનું ભાન ન મળે પછી વ્યવહાર છે એ સર્વસ્વ મનાઈ ગયો કે આ બધું અમારું મુનિપણું જ આ છે, અને સાધુ નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી એમ. 49 ની ફૂટનોટમાં આવ્યું ને, એ વાત કરે છે. અચ્છા, મોક્ષ માર્ગ આ છે ભાઈ. માર્ગ એમ નહીં મળે. આ તો ઉપશમ રસ, શાંત રસ, ભગવાન શાંત રસ છે, અકશાય રસ છે. અને અકશાય રસનું પરિણમન એ મોક્ષ માર્ગ છે. મિથ્યા વ્યવહાર કશાય છે એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. ત્યાં તો નિયમસાર શબ્દ હતો ને, નિયમ શબ્દ હતો. સાર શબ્દને મૂક્યો. સાર કેમ કયો છે કે વ્યવહારના પરિહાર અર્થે, વિપરીતના પરિહાર અર્થે ત્યાં વ્યવહાર હોય તો તેને વિપરીતના પરિહાર અર્થે, એવું વિપરીતના પરિહાર અર્થે. વિપરીત એટલે મિથ્યા દર્શન જ્ઞાન એમ કહે છે. અહીં તો નિયમ, જેમ આત્મા સમયસાર, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ રહિત એ સમયસાર, એમાં ભાવ કર્મ આવ્યા, પુણ્ય પાપ 2 વિકલ્પ આવ્યા, એનાથી રહિત જે સમયસાર એમ નિયમસાર. સ્વાભાવિક આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વ આશ્રયે નિર્મળ પ્રગટ થયું, એનાથી વિરુદ્ધ વ્યવહારનો વિકલ્પ, એનાથી રહિત માટે સાર. જેમ સમયસારમાં સાર કેમ ભાવ કર્મ રહિત માટે સાર, એમ દ્રવ્ય કર્મ રહિત તો છે જ, અહીં સાર કેમ વ્યવહારના વિકલ્પ રહિત માટે સાર. એ અહીંયા અર્થ નથી, અહીંયા તો નિર્મો કહેવું છે. આહા, શાસ્ત્રોના અર્થ કરવાના પોતાના સ્વાર્થે પોતાનો પક્ષ પોષવા એવા અર્થ કરે. આહા, અરે શું કરે છે? જીવને નુકસાન થાય છે એની એને ખબર નથી. સદા નિરંજન નિજ કારણ સમયસર સ્વરૂપ. શું નુકસાન થયું આમાં? પોતાનો પક્ષ પોષે છે અને પરમાર્થ પક્ષ નથી લેતો, એનું નુકસાન. પોતાનો પક્ષ શું છે? મિથ્યાત્વનો. એને સમ્યક દર્શન થયા વિના ચારિત્ર ગ્રહણ કરી લીધું ને, એને ચારિત્ર માન્યું એટલે જ છે. શાસ્ત્રમાં હમણાં આપણે વાંચ્યું ને 49મી ગાથામાં નિશ્ચય વિના એવો વ્યવહાર હોતો નથી.
અને આને નિશ્ચય પ્રગટ નથી અને ઓલો વ્યવહાર છે મુનિ તો એને પોતાનો માની લીધો એટલે કે છે કે એમાં એને પોતાને નુકસાન થાય ને બીજાને થાય, પોતાને પોતે સાધુ માને ને બીજાને મનાવે એટલે એ નિગોદ નો અધિકારી છે. બેન એવો પ્રશ્ન ઉઠે કે આવા જેવા મુનિરાજની વાત આમાં ચાલે છે એવા હશે ક્યાંક જવલ, આપણને તો બહુ દેખાતા નથી, તો બધા નિગોદ જશે આવા? કારણ કે તો માને છે પોતાને સાધુ, સમ્યક દર્શન વગર, કપડા વાળા. કુંકુન ભગવાન ને તમે ગુરુ માન્યા હો ને તો માનો તમે એવું. કુંકુન ભગવાને કીધું છે અષ્ટપાવનમાં. હા હા એટલે મને તો મારે ક્યાં દીક્ષા લેવી છે એટલે મને ચિંતા નથી. એવું બેન એવું કેમ દીક્ષા નો લીધી હોય નિગોદમાં ન જાય? કારણ કે પ્રરૂપણા આપણે સાધુને નથી કરતા ને, આપણે કે છે આપણે છીએ આ જ છીએ. એને ખોટું માન્યું ને, આને તો ખોટું માન્યું નથી, એમ જે છે માન્યું છે. હવે આમાં કોઈ બિચારા તો ગમતા જાય. ઓલા નથી આપણે ઓલા 5 પાંડવોમાં સહદેવ ને નકુલ, એને ઉપસમ શ્રેણી ચડેલા હતા તો એ ખાલી જરા કેમ માન્યું કે આ સાધર્મીયની શું દશા. એક એટલો જ શુભ ભાવ આવ્યો, પાછા તો એ નિર્વિકલ્પમાં વહ્યા ગયા, પણ એને સર્વાસ્ત સિદ્ધિના દેવની સજા મળી. એ પછી ના મોટા આયુષ્ય હોય પછી આ સિમંદર ભગવાન જેવા, એટલે કેટલો આગો થઈ ગયો. 33 સાગરો પણ. હા એટલે ઊંચી ઊંચી જગ્યાએ આવી ભૂલ થાય ને એને બહુ, એટલે ગુરુદેવ કે ચીબડાના ચોરને ફાંસીની સજા નથી, કેમ કે આટલી ઊંચી પોસ્ટે પહોંચ્યા પછી તમને આવો શુભ ભાવ આવ્યો એમ, બરોબર. એટલા માટે શુભ ભાવ આવી અપરાધ છે ને, પોતાના સ્વરૂપમાં લીન ન થયા અને બીજાનું વિચાર્યું. ઓલા તો પોતાના સ્વરૂપમાં લીન થઈને વયા ગયા, અને રહી ગયો આ બિચારા. ચોથું ગુણસ્થાન હંચોડું થઈ ગયું, 11 માંથી 11 ચડી ગયા, એમાંથી સીધા ચોથા. એક શાહીક હતું એટલે, નહીતર કૃપાળુ દેવ ભાઈ ને બધાને તો સીધા મિથ્યા તો માજી ગયા, ચડેલા હતા. સદા નિરંજન નિજ કારણ સમયસાર સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ મુનિ છે. આવા પરમ નિર્વાણ સુંદરીની સુંદર સેથીની શોભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણ રંગી અલંકારને ત્યાં વિશેષ કેસર રજની કનક રંગી શોભાને અવલોકવામાં, આનંદની દશાને અવલોકવામાં, અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા, એમ પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત કરવામાં આતુર બુદ્ધિવાળા, અને એને પુણ્ય થશે અને સ્વર્ગમાં જશું લોકો માનશે કે પૂજશે એ વાત છે ને. આહા, પૂર્ણ આનંદની પ્રાપ્તિ રૂપે મુક્તિ એને અવલોકવામાં કૌતૂહલ બુદ્ધિવાળા એ બધાય સાધુઓ હોય છે. લ્યો, આવા બધા સાધુઓ હોય છે, અર્થાત પૂર્વોક્ત લક્ષણવાળા મુક્તિ સુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુ હોય છે. જૈનના આવા સાધુ હોય છે, બીજા આવા સાધુ હોતા નથી. નમો લોવે સર્વ સાહુણમ માં બધા ભળી જાય એમ નથી. અન્ય મતના પણ સાધુ નકશો ત્યારે એમ કહે, કોઈ એક જણ એમ કહેતા હતા, સંખ્યા પૂરી થાય, કરોડો સાધુ કીધા છે અડીદ્વીપમાં, એટલા બધા ક્યાંથી લાવશો એમ કહે. એ તો અન્ય મતના નાખશો ત્યારે થશે. નાખ્યા અન્ય મત તો મિથ્યા દ્રષ્ટિ છે, એને શું નાખે? અહીં તો ચોથા પાંચમા ગુણસ્થાન વાળા પણ આમાં ના આવે, ચોથા ને પાંચમા ગુણસ્થાન વાળા પદમાં ન આવે. એવા સાધુ સ્વરૂપનું આરાધન, આનંદની સેવા, અતિન્દ્રિય આનંદની સેવા કરે છે, એની આરાધનામાં તત્પર લીન છે, એને અહીં સાધુ કહેવામાં આવે છે. એટલા સાધુના ભાવ છે એમ એક દેશ શ્રાવકને લાગુ પડે છે. પુરુષાર્થ સિદ્ધિમાં કહ્યું છે ને, જેટલા સાધુના ભાવ કયા એને એક દેશ એક ભાગ બધો શ્રાવકને લાગુ પડે. સમજાણું કાંઈ? હવે એને નિશ્ચય રત્નત્રય આવ્યું કે નહીં એમ મારું કહેવું છે. એક દેશ ભાગ આવ્યું એ ભલે, બધો જેટલો ભાગ છે એમાં કાંઈ શ્રદ્ધા જ્ઞાનનો એક દેશ નહીં,
આચરણનો એક દેશ, આચરણના એક દેશ એ સર્વ દેશના ભાગ છે. દર્શનના કંઈ ભાગ નથી. મુનિને તો સર્વદેશી સંકિત છે અને શ્રાવકને એક દેશી એક અંશ છે. એમ છે. એમ છે. આહા, બસ પૂરું થયું. અત્યારના સાધુ છે ને એ તો દ્રવ્યલિંગી નથી. આ તો દ્રવ્યલિંગી માટે એવું કીધું કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવી ગુજ્જયો આત્મ જ્ઞાન લે સુખ ન પાયો. એ દ્રવ્યલિંગી માટે. અત્યારે તો એવા ભાવે નથી ગુરુદેવ કે એ તો ચોપા કરીને ખાય તો શાસ્ત્રની વિરુદ્ધ જ છે અને પોતાની એટલે કસાઈની મનતા હોય એકાદ દો દેવનો જે પણ પુણ્યની રુચિ છે ને જળની રુચિ છે એટલે જેને જળનો સંયોગ મળ્યો એમાં એકત્વ કરી લે એકેન્દ્રીમાં વયા જાય. પછી નરકમાં જાય ને છે એ પંચેન્દ્રી થાય સંઘની પચે. સ્વર્ગમાં જાય એકેન્દ્રી થઈ જાય છે એટલે જળમાં એટલી બધી એકત્વ બુદ્ધિ થઈ જાય. ઓલો તો જાય ત્યારથી એને એમ થાય કે અહીંયા મારે નથી રહેવું એટલે એ નીકળે ત્યાં સુધી મારે જવું છે એમ હોય. એટલે એકત્વ કરે ને એ સંયોગમાં એટલે એ સંઘની પચેન્દ્રી કરીએ છે. ઓલો તો જળની બધી વૈભવ ને બધું મળ્યું એમાં એકત્વમાં કરી નાખ્યું હોય એટલે એ એકેન્દ્રીમાં હોય એનું જ્ઞાન બીડાઈ જાય. શ્લોક 106. ભવિનામ ભવસુખ વિમુખમ વ્યક્તમ સર્વાભિસંગ સંબંધાત મંક્ષુ વિમંક્ષ્વ નિજાત્મની વંદ્યમ નસ્તનમન સાધો. હવે 75મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. શ્લોકાર્થ. ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. હે સાધુ, તે મનને શીઘ્ર નિજ આત્મામાં મગ્ન કરો. ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે. જુઓ, ભવવાળા જીવોના ભવસુખ એમ ભવમાં રહેલા અજ્ઞાનીઓ એને જે ભવસુખની કલ્પના છે, ઇન્દ્રિયમાં સુખ છે, આબરૂમાં સુખ છે, એવા ભવમાં રહેલા જીવોના આહા ભવવાળા ભવ્ય જીવોના ભવસુખથી જે વિમુખ છે. 5 ઇન્દ્રિયના વિષયમાં રાગમાં પુણ્યમાં પણ ક્યાં સુખ છે? નહીં. ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે. સાધુ છે ને, સર્વસંગ છૂટી ગયો છે. અસંગ ભગવાન આત્માના અસંગ સંગમાં પડ્યા પરના સંગ જેને છૂટી ગયા. શાસ્ત્રનો જીન વાણીનો સંગ તો હોય ને એ નથી, અંતરમાં નથી. વાંચનનો વિકલ્પ છે એનાથી છૂટેલા છે, વ્યવહારથી વિમુક્ત છે. ચોથા ગુણસ્થાને વ્યવહારથી મુક્ત છે તો મુનિની શું વાત કરવી? સમ્યક દર્શનમાં જ વિકલ્પથી મુક્ત દશા છે. અસ્થિરતાની અપેક્ષા વિકલ્પ હો પણ દ્રષ્ટિમાં એનાથી મુક્ત છે. દ્રષ્ટિનો વિષય નથી અને દ્રષ્ટિના પરિણમનમાં એકપણે રાગ આવતો નથી. મુનિને એ શાસ્ત્રના ભણતરનો વિકલ્પ આવે પણ એનાથી છૂટેલા પડ્યા છે એમ કહે છે. સમ્યક દર્શનમાં પણ શાસ્ત્રના ભણતરનો જે વિકલ્પ આવે એનાથી છૂટ્યા છે એ. આહા, માર્ગ આવો છે, વસ્તુ જેવી છે. વિતરાગ રસે પરિણમેલો ભગવાન એના રાગના રસથી તો છૂટો પડી ગયો છે. આહા, આ વાત પકડાવી એવી કઠણ જગતની. એટલે અંતરની પકડ વિના બહારમાં પકડીને હાલી નીકળ્યા. માર્ગ એવો છે ભાઈ, આ તો તારા ભગવાન સ્વભાવના લાભની વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. સર્વસંગના સંબંધથી જે મુક્ત છે. કહો, જીનવાણી અને દેવગુરુ પણ પરસંગ. એ સંગ પણ જેને અંતરમાં છૂટી ગયો છે. ચોથે કીધું ને પરસંગ. રાગથી તો મુક્ત છે. દેવગુરુની શ્રદ્ધાનો વિકલ્પ એનાથી મુક્ત છે. આહા બાપુ, મોક્ષના માર્ગ તો કોઈ અલૌકિક છે. એ અંતર અવલોકન વિના બહારથી પ્રાપ્ત થાય એવું નથી. એવા સર્વસંગના સંબંધથી જે મુક્ત છે. સર્વાભિસંગ સંબંધાત વ્યક્તમ એમ છે ને, કંઈ પણ સંગ જ નથી. આહા, ચોથે ગુણસ્થાને વિકલ્પનો સંગ નથી, મુક્ત છે પણ અસ્થિરતાની અપેક્ષા ત્યાં રાગ છે. એ અસ્થિરતાના રાગથી પણ છૂટી ગયા છે એમ કહે છે. આહા, એકલી વિતરાગ ધારા એ સાધુ પણ વચ્ચે પંચમાવ્રત આદિ વિકલ્પ આવે કર્મધારા છે, સ્વરૂપમાં છે જ નહીં. કહો,
એવું તે સાધુનું મન અમને વંદે છે. મુનિ પોતે કહે છે, આવું તે સાધુનું ચૈતન્ય પરિણમન મને મન એટલે કે ભવવાળા જીવોના ભવ સુખથી જે વિમુખ એટલે આત્માના આનંદના સુખની સન્મુખ એમ સર્વસંગના સંબંધથી જે વિમુક્ત છે, અસંગ એવા ભગવાન એના સંગમાં લીન એવું જે એનું પરિણમન અમને વંદ્ય છે. કહો, મુનિ મુનિને માટે કહે છે, આહા હે સાધુ, તે મનને શીઘ્ર નિજ આત્મામાં મગ્ન કરો. આહા, એ શુદ્ધ પરિણતિને અંદરમાં વાળો, એ પરિણતિને શીઘ્ર નિજ આત્મામાં મગ્ન કરો. ઉગ્રપણે અંદર સ્થિર થાવ એમ કહે છે. જ્યાં ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ બિરાજે છે, એ પોતે પ્રભુ એમાં લીન થાવ એ સાધુનું કર્તવ્ય અને કાર્ય છે. આહા, એ વાતની તો ગંધ સાંભળવા પણ મળે નહીં, અને એક આ કરો 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 થઈ રહ્યું છે. કળશ થઈ સર્વસંગ વિમુક્ત ક્યાં આવે છે સમયસરમાં? ઓલું પરસંગે ધ્યાવે આત્મને આત્મા વડે. હે? તે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે. નહીં કર્મ કેનો કર્મ ચેતક ચેતતો એક જ વધે. એવું છે કેમ આવે છે? સમયસારમાં. નહીં, કઈ ગાત? હવે આ નંબર નહીં પૂછવાનો બેન, તમે મને આવું આટલું બધું પૂછો. ગાથા વગર કેવી રીતે ખબર? 31મી ગાથામાં અસંખ્ય ભગવાન આત્મા, એટલે એ બધા સંગ નથી કરતો, એટલે સર્વસંગ વિમુક્ત છે. અને સાધક છે ને સાધુ, એ વ્યવહારથી મુક્ત છે, એ દ્રષ્ટિ અપેક્ષા. બરોબર? ચોથે પાંચમે છઠ્ઠે એ વ્યવહારથી મુક્ત છે, એટલે એ સિદ્ધાંત છે. સાધક અમે વ્યવહારથી મુક્ત હોય. કેટલામી કીધી? કેટલામી કીધી? 30 તમે કીધી જુદી છે. 31મી ગાથા. 31મી ગાથામાં તો ઓલા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી ભિન્ન એની વાત છે ને. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નહીં, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયોથી ભિન્ન ઈ વાત. તો એનો ત્રીજો બોલ છે ને, ભાવેન્દ્રિયના વિષયોથી, એમાં સંગ આવે છે શબ્દ. જુઓ કાઢો. તમે માસી કીધી કઈ ગાથા છે જોજો. ભગવાન એવું તો 31મી ગાથા લઈ આવો. ત્રીજો બોલ. હવે આ તો બસ પૂરું થઈ ગયું ને, 75 ગાથા. ખ્યાલ નથી આવતો. એકસો 88 છે ને સંવર અધિકારમાં. 188 ગાથા છે જે મેં કીધી સંવર અધિકારની. જે સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્માને આત્મા વડે. સંભળાય છે બેરવી? હા હા. નહીં કર્મ કે નો કર્મ ચેતક ચેતતો એક જ. 188 બરોબર છે. સંવર અધિકારની છે. સર્વ સંગથી રહિત થઈને નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થતો, કર્મ નો કર્મ જરા પણ સ્પષ્ટ. 31 કાઢું કે 188 કાઢું બેન? આ બે છે. સર્વસંગ વિમુક્ત શબ્દ આમાં છે, અને ઓલામાં અસંગ શબ્દ આવે છે. 31 તો કાઢી. હાલ ત્રીજો બોલ, એમાં અસંગ શબ્દ છે ને, એ સર્વસંગ વિમુક્ત એટલે અસંગ. ત્રીજો બોલે નો વાંચું.
જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. અનાદિ અમર્યાદા રૂપ બંધ પર્યાયના વશે જેમ સમસ્ત સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણતિને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્ય ઇન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવ ઇન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણ તે વડે પોતાથી જુદા કરાય છે. એટલે ભાવેન્દ્રીના વિષયો એ સંગ છે અને પોતે અસંગ છે, એટલે સર્વ સંગ વિમુક્ત થઈ ગયું ને. હા, પોતે અસંગ થઈ ગયો. અને બીજું આ 188મી કથા એમાં સર્વ સંગ વિમુક્ત આવે છે. કાઢો આ છે ને, આમાં સર્વસંગ વિમુક્ત કીધું ને એ પર્યાયની વાત છે, ઓલી દ્રવ્યની વાત છે. 188 ગોતસ કેટલામું છે? 128 છે કે 188 188 પેજ નંબર 295 294 295 188 અરે 294 295 એ તો ઓલું એક સાથે છે ને, ત્રણ છે. 187 88 89 હા, 87 88 89 ત્રણ સાથે છે. જે રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર અતિ દ્રઢ ભેદ વિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત સ્થિર કરીને સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે સર્વસંગથી રહિત થઈને નિરંતર અતિ નિષ્કામ વર્તતો થકો કર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો પોતાને સહજ ચેતયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે, જ્ઞાન ચેતના રૂપ રહે છે. તે જીવ ખરેખર એકત્વ ચેતન વડે અર્થાત એકત્વના અનુભવ વડે પરદ્રવ્યથી અત્યંત ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતા સમસ્ત આગળ ગયું. વાંચો આગળ. હવે હું આઈપેડમાં છે ને તમારું પેજ ફરી ગયું. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતા સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો અલ્પકાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર રીત છે. ભાવાર્થ: જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદ જ્ઞાનના બળ વડે ચડવા ન દે, પછી તેને શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મ સ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મનો કર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે, અર્થાત તેના ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શન જ્ઞાનમય થયો થકો
અને પરદ્રવ્યપણાને ઓળંગી ગયો થકો અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. આમાં જે સર્વસંગ વિમુક્ત કીધું એ પર્યાયની વાત છે, અને 31મી ગાથામાં કીધું ને એ દ્રવ્યની વાત છે. હાલો હવે થોડીક વાર છે ઓલું લેવું હોય વિનાયક સ્વરૂપ પ્રકાશ. હા, આપણે પાછું આપણે વિનાયક સ્વરૂપ પ્રકાશન લઈએ છીએ. હા, એમાં આપણે પેજ 124 ઉપર હતા. પ્રકાશમાન એમાં 124માં સેકન્ડ પેરેગ્રાફ છે. પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે એ સામાન્ય આત્માનું સ્વરૂપ કહીને હવે વિશેષ પડખાનું જ્ઞાન કરાવે છે. વિશેષ પડખાનું જ્ઞાન કરાવીને પણ સામાન્યમાં લઈ જાય છે. તે જ્ઞાયક ભાવ સંસારની અવસ્થામાં મિથ્યાત્વની અવસ્થામાં મિથ્યાત્વ નામની એક અવસ્થા છે, પર્યાય છે, પરિણામ છે. તે દ્રવ્ય નથી. દ્રવ્ય નિત્ય ઉદ્યોતરૂપ છે અને દ્રવ્યના વિશેષપણામાં અનાદિ અનંત શબ્દ વાપર્યો છે. પેલો પેરેગ્રાફમાં શું એવું હતું? દ્રવ્યના નિશ્ચયની વાત આવી. અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ જ્ઞાયક એક ભાવ છે. આ તો ચોખ્ખી વાત દ્રવ્યની કઈ દ્રષ્ટિ અપેક્ષાએ. હવે આવું સ્વરૂપ છે ત્યારે પર્યાયમાં શું છે અને પર્યાયની સ્થિતિ બતાવી અને એમાંથી ભગવાન આત્મા એનાથી રહિત છે એમ બતાવે છે. એટલે એ પણ પર્યાયથી જ્ઞાન કરાવીને કરે છે ને, એટલે એ પણ દ્રષ્ટિની જ વાત છે. એ પેરેગ્રાફ પણ દ્રવ્યના નિશ્ચયનો જ છે. એટલે આને શું છે કે કર્ણનું યોગ છે ને એ દ્રવ્યનું યોગની કલમમાં બોડીને લખ્યો છે. આમાં કર્ણનું યોગ ક્યાં આવ્યો? કર્મનો ઉદય આવ્યો, એમાં જોડાણો, પાછો બીજા નવા બંધાણા, આવું ચક્ર પર્યાયમાં ચાલુ છે. છતાં એનાથી ભગવાન આત્મા રહી છે બતાવે છે. એટલે એ જે કર્મનું બતાવે કર્ણનું યોગ થયો, પણ એમાં દ્રવ્યનું યોગ બતાવો છે. એટલે કર્ણનું યોગને દ્રવ્યનું યોગની શૈલીથી લખ્યો છે. દ્રષ્ટિનો વિષય જ એના દ્વારા બતાવે છે. શું કહ્યું કે સ્વતઃ સિદ્ધ છે? આ પર્યાયની વાત સાપેક્ષ કરશે. સંસાર અનાદિ અનંત નથી, આત્મા અનાદિ અનંત છે અને સ્વતઃ સિદ્ધ પોતાથી છે. અને આ સંસાર અવસ્થા સાપેક્ષ છે, એ અનાદિ અનંત નથી, નિત્ય ઉદ્યોતરૂપ નથી. ઓલો તો નિત્ય ઉદ્યોતરૂપ છે. સંસારની અવસ્થા તો ઉદયને અસ્ત થાય છે, સંસાર તો પ્રગટ થાય, એક સમયની પર્યાય અને અસ્ત થાય છે. ભગવાન આત્મા તો ઉદય થતો નથી, માટે એ અસ્ત પણ થતો નથી અને એ પરિણામ માત્રથી ભિન્ન છે, માટે શુદ્ધ છે એમ કહ્યું. દ્રવ્ય પર્યાયનું બે જ્ઞાન થશે, સંસારની પર્યાયનું અને આત્મા. સંસારની પર્યાય સાપેક્ષ છે, ભગવાન આત્મા નિરપેક્ષ છે. સંસાર અનાદિ અનંત નથી, અનાદિ શાંત છે ભવિ માટે, અભવિ ને અનાદિ અનંત છે. અને આત્મા અનાદિ અનંત છે, સ્વતઃ સિદ્ધ પોતાથી છે. સંસાર અવસ્થા છે એ સાપેક્ષ છે, કર્મના સદભાવ અભાવની અપેક્ષા રાખે છે. એટલે અનાદિ અનંત નથી. એક અપેક્ષા એ સાદી શાંત કહેવાય અને એક અપેક્ષા એ અનાદિ શાંત કહેવાય. પ્રવાહ અપેક્ષા એ અનાદિ શાંત છે. આ નિત્ય ઉદ્યોતરૂપ નથી. પછી બોલો તો નિત્ય ઉદ્યોતરૂપ છે. સંસારની અવસ્થા તો ઉદય ને અસ્ત થાય છે. એટલે ઓલામાં ધ્રુવ કીધું અને આને ઉત્પાદય કીધું. સંસાર પ્રગટ થાય છે અને એક સમયની પર્યાય
એ પણ અસ્ત થાય છે. હમ ભગવાન આત્મા તો ઉદય થતો નથી અને અસ્ત પણ થતો નથી, અને પરિણામ માત્રથી ભિન્ન છે, માટે શુદ્ધ છે. અને પર્યાય છે એના લક્ષ્ય હંમેશા અશુદ્ધતા જ થાય છે, માટે સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ એ સિદ્ધાંત આવ્યો. બેન કેમાં સામાન્ય આ એમ કીધું ને, પરિણામ માત્રથી ભિન્ન છે માટે શુદ્ધ છે ભગવાન આત્મા. હા કેવળ જ્ઞાનની પર્યાય હોય તો એને ભેદનું લક્ષ કરો તો રાગી પ્રાણીને રાગ થાય છે, એટલે એને પર્યાય માત્ર ને અશુદ્ધ કીધું. જેના લક્ષ્ય શુદ્ધતા પ્રત્યે એને શુદ્ધ કહેવાય, જેના લક્ષ્ય અશુદ્ધતા પ્રત્યે એને અશુદ્ધતા કહેવાય. એટલે સામાન્ય શુદ્ધ અને વિશેષ અશુદ્ધ. ભગવાન આત્મા પરમ પારણમિક ભાવ સાથે તન્મય છે. સંસાર અવસ્થા છે એ ઉદય ભાવ સાથે તન્મય છે. તે સંસારની અવસ્થા, વિભાવની અવસ્થામાં, મિથ્યાત્વની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી આ જે સંસાર છે ચાલ્યો આવે છે, પ્રવાહ રૂપે અનાદિથી છે, પણ અનાદિ અનંત નથી. આ તો અનાદિ અનંત છે. ઓલો નિરપેક્ષ છે, સંસાર સાપેક્ષ છે. બધી વાત કહેશે. વધુ વધુ કર્મ બંધાય છે ને, વધુ વધુ કેટલા કર્મ હોય? અર્ધ પૂતગલ પરાવર્તન કાલ કેટલા અનંત હોય. તો આખા જે નિગોથી કર્મ ચાલ્યા જ કરતા હોય ને. હા કાળ અપેક્ષા અનાદિના છે ને, અનાદિ છે, પણ ભવિને તો એનાથી સાંજ છે. જીવ છે ત્યારથી અનાદિકાળથી કર્મ તો આત્માની સાથે સાથે ચાલે જ છે. પણ અનાદિના હોય ની કર્મ, અનાદિથી ની હોય તો છૂટે ક્યારે? કાળ પ્રમાણે ને. હા, એટલે 70 કરોડા કરોડેથી વધારે નો હોય, પાછા બદલાઈ જાય. બરોબર, પ્રવાહ અપેક્ષા અનાદિથી કહેવાય, પણ એટલા બધા કઈ અનાદિના હોય નહીં, તો અહીંયા કઈ સ્કોપ ન હોય, એટલો ફરી જાય, ફરે ને ઉદયમાં આવે ને નવા બંધાઈ જાય. એટલે એમ કે છે કે એ અનાદિ અનંત નથી એમ. આ જેટલા પોઈન્ટ છે એ બધા લખી લેજો વેદ જ્ઞાનના, દ્રવ્ય પર્યાય. વિભાવની અવસ્થામાં મિથ્યાત્વની અનાદિ બંધ પર્યાય આવે છે, પ્રવાહરૂપ અનાદિથી છે, પણ અનાદિ અનંત એટલે કર્મ અનાદિ અનંત નથી. હા, ભગવાન આત્મા અનાદિ અનંત છે. આત્મા નિરપેક્ષ છે ને કર્મ સાપેક્ષ છે એમ. સંસારને કર્મના સદભાવના અભાવની અપેક્ષા સ્વરૂપ છે અને પર્યાય સંસાર સ્વરૂપ છે. અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં અનાદિકાળથી સ્વભાવને ભૂલી અજ્ઞાન ભાવે પરિણમતા એનું નિમિત્ત પામીને 8 પ્રકારના કર્મનો એને સંયોગ થાય છે. કર્મથી બંધાણો છે એ પર્યાયમાં બંધ થાય છે. કર્મનો ભાવ બંધને દ્રવ્ય કર્મનો બંધ હોય છે. જે મુક્ત હોય ત્રિકાળ તેને કર્મનો બંધ ન હોય. અબદ્ધ રહીને તે બંધાય છે. અબદ્ધ છોડીને એ બંધાતો નથી. ત્રણેય કાળ મુક્ત રહીને પરમાત્મા તો ત્રણેય કાળ મુક્ત છે. મુક્ત રહેતો થકો હું મુક્ત છું એવું જેને જ્ઞાન શ્રદ્ધામાં આવતું નથી, એવા અજ્ઞાન ભાવથી નિમિત્ત પામીને નવા કર્મનો પર્યાયની સાથે સંયોગ સંબંધ થાય છે. એનો અર્થ શું થાય? અબદ્ધ રહીને બંધાય છે એનો અર્થ? એટલે આત્મા તો કદી બંધાણો જ નથી. એ તો એનો અર્થ શું થાય? કે કર્મનો આત્મામાં પ્રવેશ નથી. કર્મ જડ છે ને આત્મા તો શબ્દ કયો છે બીજો? અબદ્ધ સ્પષ્ટ માટે બીજો શબ્દ કયો છે? અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત. એ નહીં, અબદ્ધ સ્પષ્ટ માટે જ હોય છે. ઓ હા, બોલો. અબદ્ધ આપણે કર્યું હતું.
સકલ નિરાવરણ, સદા નિરાવરણ, નિત્ય સકલ નિરાવરણ, નિરાવરણ એ અબધ સ્પષ્ટ. નિર્વાણ સ્વરૂપ કહેવાય, મુક્ત કહેવાય. બરોબર? ક્યાં કળશમાં આવે છે ભગવાન આત્મા મુક્ત એવું છે? ઓલું પરસંગ એ વાળો કળશ છે ના, એ મુક્ત એ. એક મિનિટ. 319 ગાથા છે ને, હા, એ પહેલાનો કળશ છે. પછી 319મી ગાથાની પહેલાનો કળશ. પેલા કે પછી કળશ આવે છે ને એમાં છે. હા, 319 એની પહેલાનો કળશ છે મુક્ત એ વાળો. 198 છે. નાની કરોતિ ન વેદયતે ચ કર્મ જાનાતિ કેવલમયમ કિલ તત્સ્વભાવમ જાનન પરમ કરણ વેદન યોરભાવા શુદ્ધ સ્વભાવન્યત સહિ મુક્ત એવ. એકસો 98 કળશ. પ્રવચન સારના 2 કળશમાં આવે છે. એક 8મો કળશ અને બીજો કળશ છે પ્રવચન સાર. એમાં મુક્ત એવો શબ્દ આવે છે. નિયમ સારમાં 3 કળશમાં મુક્ત એવા આવે છે. અબદ્ધ સ્પષ્ટ કયો કે સકલ નિરાવરણ કયો કે મુક્ત કયો, બધું એક જ છે. દ્રવ્ય અબદ્ધ રહે છે અને પર્યાયમાં ભાવબંધ અને ભાવબંધનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ એ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એટલે કર્મનો સંબંધ છે, કર્મનો સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. અને કર્મનો સંયોગ સંબંધ છે પણ પર્યાયની સાથે છે, જીવ તત્વની સાથે સંયોગ સંબંધ પણ નથી. એના માટે દાખલો કયો આપે છે સંયોગ સંબંધ માટે સમયસારમાં? ઓલું ચાદર વાળું, ઓલું રજ ને માટી વાળું, ઓલું અખાડામાં જાય છે. સંયોગ સંબંધ માટે. સંયોગ એ સંબંધ. તો ચોટી છે. હા, ઓલું રાજાનું ગઢની ને કેતા રાજાનું ડિસ્ક્રિપ્શન નથી થતું કાં? વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન રૂપનું. 30મી ગાથા છે. અબદ્ધ સ્પર્શની ગાથા છે ને, તો એમાં અબદ્ધ સ્પર્શમાં જે દાખલો આપ્યો એ આપવાનો ને. કાઢો 14મી ગાથામાં. કમલીની પત્રનો એ ડૂબેલું છે છતાં ડૂબેલું નથી. દેખાય છે કે ડૂબેલું છે પણ એટલે રૂવાટી હોય ને એટલે એને સ્પર્શ નથી. 37. જેમ કમલીની પત્ર જળમાં ડૂબેલું હોય તેને જળથી સ્પર્શવામાં અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શવા વાળું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ જળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા કમલીની પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવા વાળું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે અનાદિ ભાવબંધ દ્રવ્યબંધ છે ને, બે એકમેકો એવું લાગે છે પણ એ ભાવબંધ છે એ તો જીવની પર્યાય અરૂપી છે ને ઓલી રૂપી છે એટલે એ કઈ બે મળેલા ન હોય, સંયોગ સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ ક્ષીર નીરની જેમ, પાણીની જેમ, દૂધની જેમ.
ભેગા મળેલા છે. ટાઈમ થઈ ગયો છે. અચ્છા. જાવાની તે જ્ઞાન છે જે લોકાલોક સોવાણી મસ્તક જય જય. જય જય.